વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી 2 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે। 28 અને 29 મે હળવાથી મધ્યમ વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહેશે વરસાદ। हाल अपर एयर साइक्लोनिक सर्क्युलेशन सक्रिय, प्री मोन्सून एक्टिव सक्रिय थता वरसाद रहेशे। भारे पवन गाजवीज साथे वरसादनी आगाही। आज दरियाकांठाना विस्तारोमां भारे वरसादनी शक्यता। आज अमरेली, भावनगर, नवसारीमां वरसादनी आगाही। वलसाड, तापी सहितना विस्तारोमां भारे वरसाद रहेशे। आवतीकाले पवन साथे छूटो छवायो वरसाद रहेशे। माछीमारोने दरियो न खेडवा सूचना अपाई। पवननी गति 40 થી 45 किलोमीटर प्रति कलाकनी रहेशे। अमदावादमां हळवाथी मध्यम वरसादनी आगाही। કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પડી શકે છે વરસાદ। શહેરમાં બપોરા સાથે તાપમાન 40 ડિગ્રી સુધી જશે। 2 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે। राज्यना हवामान विभागे ચોમાસાને લઈને પૂર્વાનુમાન કર્યું। ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે। ગુજરાતમાં 114% વરસાદ રહેવાનું અનુમાન। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 119% વરસાદ રહેશે। દેશમાં ભારે વરસાદની આગાહી। તો દ્વારકાના અરબી સમુદ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દ્વારકાના દરિયામાં બેદરકારીના દ્રશ્ય સામે આવ્યા। દ્વારકાના દરિયામાં બેદરકારીના દ્રશ્ય સામે આવ્યા। ભારે કરંટ વચ્ચે માછીમારી કરતી બોટ નજરે પડી। માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના। મનાઈ છતાં જીવના જોખમે માછીમારી કરતા માછીમારો। ગીર સોમનાથના દરિયા કિનારે તંત્રની કાર્યવાહી। દરિયાકાંઠે પ્રતિબંધિત જગ્યાએથી લોકોને હટાવાયા। જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। જામનગરમાં સંભવિત વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ। જામનગરના માછીમારોને પરત બોલાવવામાં આવ્યા। માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના। ડાંગના ગિરિમથક સાપુતારામાં ધોધમાર વરસાદ બાદ વાદળો જમીનને અડી જતા મનમોહક નજારો આવ્યો। સાપુતારામાં સૌંદર્યમાં ચાર ચાંદ। ડાંગમાં ભારે વરસાદ વરસ્યો। ભારે વરસાદને લઈ ગલકુંડ નદીમાં ઘોડાપૂર। ખેડૂતોના પાકને નુકસાન। ડાંગના ગિરિમથક સાપુતારામાં ગાજવીજ સાથે વરસાદ। આહવા, વઘઈ સહિતના વિસ્તારમાં વરસાદ। વરસાદથી સહેલાણીઓમાં ખુશીની લહેર। વરસાદ બાદ સાપુતારા આહવામાં આહલાદક દ્રશ્ય સર્જાયા। રાજ્યમાં ધીમી ગતિએ વધતો કોરોનાનો પગપેસારો। કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 109ને પાર પહોંચી। કોરોનાના એક્ટિવ કેસ 83 થી વધી 109 થયા। મોટાભાગના કેસ ઓમિક્રોન વેરિયન્ટના। રાજ્યમાં કોરોનાના કુલ 109માંથી 89 કેસ એકલા અમદાવાદમાં જ નોંધાયા। અમદાવાદમાં 24 કલાકમાં 17 નવા કેસ સામે આવ્યા। નવા વેરિયન્ટ LF7ની પણ ગુજરાતમાં એન્ટ્રી। ગાંધીનગરમાં કોરોનાના 2 કેસ નોંધાયા। એક પુરુષ, એક મહિલા કોરોનાથી પોઝિટિવ। બંને દર્દી હોમ આઇસોલેશનમાં રખાયા। રાજકોટમાં કોરોનાના કેસમાં વધારો। છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા। તમામ દર્દીઓને આઇસોલેશનમાં રખાયા। રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાના 11 કેસ નોંધાયા। એક દર્દી સ્વસ્થ થતા હાલ 10 દર્દી સારવાર હેઠળ। કચ્છમાં કોરોનાના 3 કેસ નોંધાયા। ભુજમાં 2, ગાંધીધામમાં કોરોનાનો 1 કેસ। 7 દિવસ માટે 3 દર્દીઓને હોમ આઇસોલેટ કરાયા। કોરોનાના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં। જૂનાગઢમાં કોરોનાની એન્ટ્રી। ઝાંઝરડા રોડ પર રહેતા વૃદ્ધને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું। હોસ્પિટલમાં સારવાર લીધા બાદ દર્દીને હોમ આઇસોલેટ કરાયા। અમદાવાદમાં વધતા કોરોનાના કેસોએ ચિંતા વધારી। ખાનગી સરકારી લેબમાં કોરોનાના ટેસ્ટિંગમાં વધારો। ટેસ્ટિંગ માટે રોજના 20થી દર્દીઓ આવી રહ્યા છે।
વૃદ્ધોએ વાયરલ ઇન્ફેક્શન હોય તો માસ્ક પહેરવા અપીલ કરાઈ. WHOએ નવા વાયરસને અંડર મોનિટરિંગ જાહેર કર્યો. VUM વેરિયન્ટ હાલ અંડર મોનિટરિંગમાં છે. વાયરસ સામે તકેદારી રાખશો તો બચી શકાશે. કોરોનાના લક્ષણોમાં કોઈ ફેરફાર નહીં, પરંતુ લક્ષણ લાગે તો ટેસ્ટ કરાવવા જરૂરી. ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર. 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણી. પેટા ચૂંટણી ગ્રામ પંચાયત માટે 22 જૂને મતદાન. 2 જૂને સોમવારે જાહેરનામું પ્રસિદ્ધ થશે. નવ જૂને ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ. 10 જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 11 જૂને ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ. 25 જૂને ગ્રામ પંચાયતોનું ચૂંટણીનું પરિણામ જાહેર થશે. 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. 3,638 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે. 4,688 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને મધ્ય સત્ર ચૂંટણી. ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે. 1.30 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 16,500 મતદાન મથકો પર મતદાન યોજાશે. 5,115 સરપંચોની બેઠક પર મતદાન થશે. રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતા ભાજપ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેનું નિવેદન. કોંગ્રેસના મોડી ચૂંટણીના સવાલ પર ભાજપનો જવાબ. કહ્યું, આ મેન્યુઅલ કામ હતું જેમાં મોડું થયું. ઓબીસીને અન્યાય ન થાય તે જોવાનું કામ ભાજપનું હતું. રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાતને કોંગ્રેસ પ્રવક્તાએ આવકારી. કહ્યું, દેશમાં પંચાયતી રાજનું મોડલ આપનાર ગુજરાત. ગામડાના નાગરિકોના અધિકારી પર ભાજપે તરાપ મારી. આવતીકાલે સાંજે 6 વાગે સીએમ નિવાસ સ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. વિસાવદર અને કડી પેટા ચૂંટણીમાં ઉમેદવારના નામ પર મંથન થશે. 3 નામની પેનલ તૈયાર કરી હાઈકમાન્ડને મોકલવામાં આવશે. કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસે સેન્સ પ્રક્રિયા હાથ ધરી. ઉમેદવારોની પસંદગી માટે ધારાસભ્ય અને પૂર્વ MLA સેન્સ લીધી. કિરીટ પટેલ, રઘુ દેસાઈ, ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ હાજર રહ્યા. વિસાવદર પેટા ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ. પૂર્વ સાંસદ મોહન કુંડારિયા, ચૂંટણી પ્રભારી કમલેશ મીરાણી, તાલુકા અને જિલ્લાના હોદ્દેદારોએ સેન્સ પ્રક્રિયા લીધી. કડી વિધાનસભા ચૂંટણી માટે કરસન સોલંકીના પુત્રએ દાવેદારી નોંધાવી. પિયુષ સોલંકીએ ચૂંટણી લડવા દાવેદારી કરી. જિલ્લા પ્રમુખ સમક્ષ બાયોડેટા રજૂ કર્યો. રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર. સાંસદ મયંક નાયકે સમરસતાથી ચૂંટણી યોજાય તેવી આશા વ્યક્ત કરી. ભાજપ વિચારધારાવાળા સરપંચ ચૂંટણી જીતશે. વિસાવદર પેટા ચૂંટણીમાં આપ અને ભાજપ વચ્ચે AI યુદ્ધ છેડાયું. ભાજપના લખન ભરવાડે સ્વર્ગીય કેશુભાઈ પટેલનો AI વિડીયો પોસ્ટ કર્યો. ગોપાલ ઇટાલિયાની પોસ્ટનો ભાજપે જવાબ આપ્યો. મંત્રી બચુ ખાબડના બંને દીકરાઓના જામીન ગુજરાત હાઈકોર્ટે કર્યા મંજૂર. દાહોદમાં મનરેગા કૌભાંડમાં બળવંત અને કિરણ ખાબડની ધરપકડ થઈ હતી. વડાપ્રધાન મોદીના વિદેશી વસ્તુના બહિષ્કારના સૂચન મુદ્દે કેબિનેટ બેઠકમાં ચર્ચા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વદેશી વસ્તુઓ અપનાવવા સૂચન કર્યું. તો સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય આપવા માટે મુખ્યમંત્રીની સૂચના. સ્વદેશી વસ્તુઓની ખરીદીને લઈને કેબિનેટમાં ચર્ચા. મંત્રી બચુ ખાબડ સતત બીજી કેબિનેટ બેઠકમાં ગેરહાજર રહ્યા. મનરેગા કૌભાંડમાં બચુ ખાબડના બંને પુત્રોની સંડોવણી બાદ મંત્રીની મંત્રાલય અને સચિવાલયમાં સૂચક ગેરહાજરી. દાહોદમાં કાર્યક્રમમાં પણ મંત્રી બચુ ખાબડને દૂર રખાયા. બગસરા માર્કેટિંગ યાર્ડના ચેરમેનની ચૂંટણીમાં ભાજપ પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ. પ્રમુખ પદે કાંતિ વેકરિયા, ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામ હિરપરા બિનહરીફ. વિરમગામમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા પાલિકામાં વિરોધ. અમદાવાદના વિરમગામની આ ઘટના. ગટરના પાણી ઉભરાતા લોકોને હાલાકી. ચીફ ઓફિસર કલેક્ટરને આવેદનપત્ર અપાયું.
અમરેલી ભાજપ નેતા વિપુલ દુધાતે પોલીસ સામે સવાલ ઉઠાવ્યા. અધિકારીઓને ન શોભે તેવા વર્તનનો ભાજપ નેતાનો આરોપ. રેતી પૈસાની સિસ્ટમ છે, હપ્તા માટે ચાલે છે. લીલાયના નેતા આગેવાનો સાથે ખરાબ વર્તનનો આરોપ. કલોલના અહમદીનગરમાં મહિલાઓએ હોબાળો મચાવ્યો. ગટરના પાણી ઉભરાતા પાલિકામાં હોબાળો. 1 મહિનાથી ગટરના પાણીની સમસ્યા. લોકોના ઘરોની આસપાસ પાણી ભરાતા હાલાકી. ગટરના પાણી ભરાઈ રહેતા રોગચાળાનો ખતરો. રજૂઆતો છતાં કામગીરી ન કરાતી હોવાનો આક્ષેપ. કોર્પોરેટરો પણ ધ્યાન ન આપતા હોવાનો આક્ષેપ. યુવરાજસિંહ જાડેજાએ તલાટીની પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ પર સવાલ ઉઠાવ્યા. યુવરાજે કહ્યું, અધિકારીઓ મન ફાવે તેવા નિયમો જાહેર કરે છે. ગૌણ સેવા પસંદગી મંડળે સૌથી અઘરો સિલેબસ સેટ કર્યો. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જીપીએસસીની પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપો લગાવ્યા. યુવરાજસિંહે ડીવાયએસઓની પરીક્ષામાં ગેરરીતિ થયાનો આરોપ લગાવ્યો. મૂલ્યાંકન પદ્ધતિ ખોટી હોવાનો આક્ષેપ. યુવરાજે કહ્યું, પરીક્ષામાં 61માં બંધારણીય સુધારાનો પ્રશ્ન પૂછાયો, જેમાં ખોટો જવાબ લખ્યો. તેને 6.5 માર્ક્સ મળ્યા. સાચો જવાબ આપનાર ઉમેદવારને 0 માર્ક્સ. વધુ એક ક્લાસ 1 ઓફિસર લક્ષ્મી કટારિયાની નોકરી લેવાઈ. અધિકારીએ ખોટા પ્રમાણપત્ર પર નોકરી મેળવી હતી. ખોટું આદિવાસી પ્રમાણપત્ર રજૂ કરાયું હતું. ગાંધીનગરમાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ નવા સચિવાલયના પ્રોટોકોલ વિભાગની ઓચિંતી મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન કચેરીની કામગીરી નિહાળી. રાજકોટમાં સ્કોલરશીપ માટે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરાયો. વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ મામલે વિરોધ. એનએસી એનબીએ સંસ્થાઓના વિદ્યાર્થીઓને મળશે સ્કોલરશીપ. ત્રણ મેના રોજ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો. હજારો વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નહીં મળે. પરિપત્ર પરત લેવામાં આવે તેવી એનએસયુઆઈની માંગ. રાજકોટની સમાજ કલ્યાણ વિભાગ કચેરીનો કર્યો ઘેરાવો. રાજકોટના વર્ધમાન નગરમાં વિધર્મી અને પરપ્રાંતિયોને મકાન ન વેચવાના પોસ્ટર લાગ્યા. સોસાયટીના સંચાલકોએ ગુજરાતી અને બંગાળી ભાષામાં પોસ્ટર લગાવ્યા. સોસાયટીના અગ્રણીઓએ મિલકત અન્ય ધર્મના લોકોને ન આપવા તાકીદ કરી. સોસાયટીના મકાન પરપ્રાંતીય કે વિધર્મીને વેચવા કે ભાડે ન આપવા માટે પોસ્ટર લગાવ્યા. સોસાયટીના અગ્રણીઓએ કહ્યું કે દલાલ અને અન્ય લોકો સોદાઓ કરે છે. મહિલા અને બાળકોની સલામતીનો પ્રશ્ન છે. અમારા ધારાસભ્યને અશાંત ધારો લાગુ કરવાની કરી રજૂઆત. વડોદરામાં અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ કરાયો. મનપાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે આક્ષેપ. નવા યાર્ડમાં સારી ક્વોલિટીના બ્લોક છતાં નવા નાખવાની કામગીરી કરાઈ. જનતાના પૈસાનું પાણી કરાતો હોવાનો નગરસેવકનો આક્ષેપ. જરૂર નથી ત્યાં નવા ડિવાઈડર બનાવવાનો પણ આક્ષેપ. નગરસેવક જહા ભરવાડે તંત્ર પાસે તપાસની માંગ કરી. દ્વારકામાં 21 નિર્જન ટાપુઓ પર અવરજવર પર રોક. દેશ વિરોધી પ્રવૃત્તિઓ ન થાય તે હેતુથી રોક લગાવાઈ. 28 જુલાઈ 2025 સુધી 21 ટાપુઓ પર પ્રતિબંધ મુકાયો. દ્વારકા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. 24 ટાપુમાંથી ફક્ત 2 ટાપુ પર જ માનવ વસાહત સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું. અમદાવાદમાં ચંડોળા તળાવમાં ડિમોલેશનની કામગીરી યથાવત રહેશે. ચંડોળામાં ગેરકાયદે બનાવેલા ધાર્મિક સ્થળો તોડી પાડવામાં આવ્યા. મોટી સંખ્યામાં પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવાયો. ચંડોળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગરીબ નવાઝ મસ્જિદ અને મંદિર તોડી પાડવામાં આવ્યું. 15થી વધુ જેસીબીથી ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું. મહેસાણાની દૂધસાગર ડેરીએ ભાવમાં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો.
રમતગમત મંત્રી હર્ષ સંઘવી દિલ્હીના પ્રવાસે ઓલિમ્પિકના આયોજનની બેઠકમાં રહેશે હાજર. હર્ષ સંઘવી સહિત અધિકારીઓ બેઠકમાં જોડાશે. ઓલિમ્પિક તૈયારી આયોજન માટે કેન્દ્રમાં બેઠક. દિલ્હી પ્રવાસના કારણે કેબિનેટમાં હાજર નહીં રહે. શિક્ષકોની ભરતીને લઈ નવો વિવાદ સામે આવ્યો. સૌથી પહેલા ધોરણ 11-12ની ભરતી કરવાની હતી, પરંતુ ધોરણ 1 થી 5ની ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવાઈ. ક્રમિક ભરતી ન થતા ઉમેદવારોમાં રોષની લાગણી. ધોરણ 11-12માં હજુ શાળા પસંદગીમાં પણ વિવાદ ચાલી રહ્યો છે. અધિકારીઓની મનમાનીના કારણે ભરતી પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. ક્રમિક ભરતી ન થાય તો જગ્યાઓ ખાલી રહેવાની સંભાવના. સુરતના રાંદેરની આરજવ હોસ્પિટલની બેદરકારીથી મહિલાના મોતનો આક્ષેપ. તબીબે ઇન્જેક્શન આપ્યા બાદ મહિલાની તબિયત લથડી હોવાનું પરિવારજનોનો આરોપ. મહિલાને છાતીમાં ગાંઠ હોવાથી ઓપરેશન માટે હોસ્પિટલ લાવ્યા હતા. રાંદેર પોલીસે સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ કરાવ્યું. પીએમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે. ભાવનગરમાં તમાકુ ગુટખાના વેપારીઓને ત્યાં દરોડા. મામાકોઠા રોડ વિસ્તારમાં જીએસટીની ટીમે દરોડા પાડ્યા. સ્ટોક ખરીદ વેચાણના વ્યવહાર સહિતની તપાસ કરાઈ. જામનગરના બેડેશ્વરમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું. ખોદકામ સમયે લાઇન તૂટતા પાણીનો વેડફાટ. પાઇપ લાઇન તૂટતા સોસાયટી પાણી. ભર ઉનાળે વરસાદી માહોલ જેવા દ્રશ્ય સર્જાયા. સુરત મહાનગરપાલિકાએ કરેલી કામગીરીની પોલ ખુલી. સચિન જીઆઈડીસી વિસ્તારમાં રસ્તો બેસી ગયો. થોડા મહિના પહેલા રોડ બનાવવામાં આવ્યો હતો. તંત્રની નબળી કામગીરીથી લોકોને હાલાકી. અમદાવાદની સાબરમતી નદીને સ્વચ્છ અને નિર્મળ બનાવવા મહાઅભિયાન. પર્યાવરણને વિપરીત અસર કરતા નદીના પટનો કચરો દૂર કરવા 80થી વધુ રિયલ એસ્ટેટના શ્રમિકોને કામે લગાવાયા. 2200થી વધુ શ્રમિકોએ સાબરમતીમાં સ્વચ્છતાની કામગીરી હાથ ધરી. રાજકોટના જાનકી પાર્કમાં રહેતા વૃદ્ધાને નાની વહુએ માર માર્યો. કોઈ કારણોસર વૃદ્ધાને માર મારી ઘર બહાર કર્યા. વૃદ્ધાના નાના દીકરાની વહુએ માર માર્યો. વૃદ્ધાના નાના પુત્ર સંજય હવે ફરી આવું ક્યારેય નહીં થાય તેવી કબૂલાત કરી. અમદાવાદના ધોલેરામાં 2 વ્યક્તિના મોતમાં ફરિયાદ. આરોપી નરસિંહ વિરુદ્ધ ધોલેરા પોલીસ મથકે ફરિયાદ. વધુ માત્રાનો આલ્કોહોલવાળો દારૂ હોવાની ફરિયાદ. દારૂ પીવાથી વિક્રમ સંજય ઉર્ફે મુનોના થયા હતા મોત. સુરતમાં માથાભારે મનીષ કુકરી સહિત 3ની ધરપકડ. એમપીના પંચમઢીથી ઝડપાઈ આરોપીઓ. 5 અસામાજિક તત્વોના આતંકના સીસીટીવી સામે આવ્યા. નવરંગપુરામાં 5 વર્ષની બાળકી અપહરણ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાળકીને બચાવી. બાળકીને અપહરણકારના જંગલમાંથી છોડાવી. અપહરણકારે બાળકીના વાળ કપાવી નાખ્યા હતા. અપહરણકારે બાળકીના વાળ કપાવી નાખ્યા હતા. બાળકીની ઓળખ ન થાય તે માટે વાળ કપાવ્યા. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી. સુરતમાં સાયબર ફ્રોડ કરનાર 2 આરોપીની ધરપકડ. સસ્તા ભાવે સોનું આપવાની સ્કીમ બતાવી કરી છેતરપિંડી. આરોપીઓએ ફરિયાદી પાસેથી 9.50 લાખ પડાવ્યા. દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રીના પુત્રને જામીન મળતા પોલીસ આવી હરકતમાં. આરોપીના જામીન રદ કરાવવા પોલીસની કવાયત. વડોદરામાં રોકાણના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ. શેરબજારમાં સારા નફાની લાલચ આપી ઠગાઈ કરતા હતા. ફરિયાદી પાસે ટુકડે ટુકડે રૂપિયા 1.29 કરોડ પડાવ્યા. કરોડની સામે ફરિયાદીને રૂપિયા 1000 જ આપ્યા. સાયબર ક્રાઇમે ઠગ ગેંગના 3 સાગરીતોને ઝડપ્યા. 3 શખ્સ ગેંગને બેંક ખાતાની સુવિધા આપતા હતા. રાજકોટના રવિવાળા, ફિરોઝ દોઢિયા, અકિલ બેલીમની ધરપકડ. ગાંધીનગરમાં સેક્ટર 17માં મેડિકલ સ્ટોરમાં ચોરી થઈ. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી. વડોદરામાં ભગવાનને પ્રણામ કરી ચોરે ચોરી કરી. શીતળ પાર્ક સોસાયટીના અંબે માતાના મંદિરમાં તાંબાના વાસણોની ચોરી. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. વડોદરામાં ખાનગી કંપનીના માલિકના નામે ઠગાઈ. માલિકના ફોટોવાળી નકલી આઈડી મેસેજ કરી કંપનીના કર્મચારીઓને મેસેજ કરી પૈસા ઉઘરાવ્યા. નવા પ્રોજેક્ટ માટે નાણાંની જરૂર હોવાની કહી 69 લાખ ટ્રાન્સફર કરાવ્યા.
વાપીમાં યુવક પર પથ્થર વડે કરાયેલા હુમલાનો મામલો સામે આવ્યો। ટાઉન પોલીસે હુમલો કરનાર બેની ધરપકડ કરી। આરોપી પ્રવીણ પટેલ અને ચેતન પટેલની ધરપકડ। પ્રેમિકાને મૃત સાબિત કરી ભગાડી જવાનો પ્લાન હતો। એકલવાયુ જીવન જીવતા સાધુને જાખોત્રા લાવ્યા, દારૂ પીવડાવ્યો। સાધુની ઓળખ ન થાય તે માટે મૃતદેહ સળગાવી નાખ્યો।